નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. પરિશ્રમ આપણને 3 આફતોથી ઉગારે છે: કંટાળો, કુટેવ અને જરૂરિયાત. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય હસીબભાઈ પાઠક. હસીબભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ, તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 2 સપ્ટેમ્બર 2025, એટલે 2/9/25. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ ચાલે છે. તેની તિથિ છે દસમ. આજે છે ભાદરવા સુદ દસમ. નક્ષત્ર મૂળ છે, યોગ પ્રીતિ છે અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, દ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે જ્યેષ્ઠા ગૌરી વ્રતનું વિસર્જન છે. જ્યેષ્ઠા ગૌરી વ્રત છે તેનો પ્રારંભ અષ્ટમીથી થતો હોય છે. ભાદરવા સુદ અષ્ટમી એટલે રવિવારથી થયો હતો અને આજે તેનું વિસર્જન કરવામાં આવતું હોય છે. ઉપરાંત આજનો દિવસ જે છે તે વિશિષ્ટ પણ છે, રવિયોગ છે. રવિયોગ એ શુભયોગ ગણાય છે. અહોરાત્ર એટલે કે આખો દિવસ આ રવિયોગ છે તે રહેવાનો છે. જી. અને હવે વાત કરીએ આજની વાસ્તુ ટીપ વિશે. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે રસોઈ ઘર, કિચન. કિચન, રસોડું એટલે ખૂબ મહત્વની વસ્તુ છે. વાસ્તુ અનુસાર દરેક દિશાઓનો પ્રભાવ પડતો જોવા મળે છે. દરેક દિશા જે છે ત્યાં તત્વો છે, ત્યાંની ઉર્જા છે, તેનો પ્રભાવ પડે છે. કઈ દિશા કઈ બાજુ છે અને તેના પર શું રાખવામાં આવ્યું છે તેનું પણ ખૂબ મહત્વ છે. રસોઈ ઘર એટલે કે કિચન એ ખૂબ મહત્વનું ગણાય છે. સૌથી અગત્યનું જો વાસ્તુશાસ્ત્રમાં વાત કરીએ તો મુખ્ય દ્વાર છે, મેઇન એન્ટ્રી. ત્યારબાદ જો ગણવામાં આવે તો ખરેખર રસોઈને ગણવી જોઈએ, કારણ કે રસોઈ ઘર, તમારું કિચન જે જગ્યા પર છે તે વાસ્તુશાસ્ત્ર સંમત હોય તો ત્યાં ઉર્જા ખૂબ સારી હોય, તેના સ્પંદન, તેના વાઇબ્રેશન સારા હોય છે અને ત્યાં જે ભોજન બને છે તે પરિવારના દરેક સભ્યોના પેટમાં જાય છે. અને આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું અન્ન તેવું મન. એટલે એનો અર્થ એ થયો કે જો તમારા ઘરમાં, મકાનમાં રસોઈ એટલે કે રસોડું યોગ્ય દિશામાં હશે, યોગ્ય રીતે ત્યાં તત્વો સંતુલિત હશે તો તમારે ત્યાં ભોજન સારું બને, એની ઉર્જા સારી હોય. ભોજન સારું હોય તો તેની અસર તમારા શરીર પર પણ પડે છે અને મન પર પણ પડતી હોય છે. માટે હંમેશા કોઈ પણ મકાન હોય, ભવન હોય, તેમાં રસોઈ ઘરને મહત્વ આપવું જોઈએ. જી. એક કોલર જોડાયા છે, રાજેશભાઈ. રાજેશભાઈ, આપનો જન્મ તારીખ જણાવશો પહેલા? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી. હા, એમની 11/1/2001. જન્મ સમય કયો છે? બપોરે 2:15. અને જન્મ સ્થળ? મોરબી. પ્રશ્ન કયો છે? હવે એમને મેરેજ યોગ ક્યારે અને એમને કઈ વિધિ કરાવવી પડે એમ છે? હા, જોઈ લઈએ આપણે ભાઈ. કુંડળી શું કહે છે? તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મેષ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ છે જે કર્ક રાશિ છે. દાંપત્ય જીવનના સ્થાનમાં મંગળ છે એટલે આ કુંડળી માંગલિક છે. એટલે મંગળ કહેવાય એટલે સામે મંગળ કે શનિવાળી કન્યા હોય તેની સાથે જ મેળાપ કરવાનું સલાહભર્યું છે. સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર જે છે તે એકાદશ સ્થાનમાં છે, સારો છે. યોગની જો વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે ભાઈ. સમજો કે હજી તો આવનારું લગભગ 1 વર્ષ જેવો ટાઈમ છે, ત્યાં સુધી યોગ છે. એટલે આ પ્રયત્ન ચાલુ રાખો. તમારા કુળદેવીને પ્રાર્થના કરો, એ તમારા માટે ખાસ જરૂરી છે. બને તો તમારા કુળદેવીનું જે મૂળ સ્થાનક હોય, જગ્યા, ત્યાં જઈ સપરિવાર બધા સાથે જઈ ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો
અને માતાજીને પ્રાર્થના કરો અને તમારા ઘરમાં પણ જે પ્રતીક કે સ્થાનક હોય એને પ્રાર્થના કરશો તો થશે. આ કુંડળી આ દોષ પ્રમાણે કોઈ લગ્ન બાબતે વિધિ કરવાની જરૂર નથી, પણ હા કુંડળીમાં એક દોષ છે, ભાગ્યસ્થાનમાં ગ્રહણ દોષ છે અને એ ક્યારેક જીવનમાં અટકાવ આપે, ગ્રહણ આપે એવું બની શકે. તો તેનું આપ નિવારણ કરાવો, શાંતિ વિધાન કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, એ આપના માટે અનુકૂળતા વધારી શકશે. જી, અને એક કોલર છે મુકેશભાઈ જોડાયા છે. મુકેશભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 22/8/1990. 22/8/1990. જી, જન્મ 10 વાગ્યા ભેગી સવારના. સ્થળ કયું છે? આણંદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે અર્જિતભાઈ તો મને 3 વર્ષ પહેલા જે ઉપાય આપેલા, આ મારો દેવું મારા પર બહુ હતું. મેં 3 વર્ષ આજે મારા પર એક બધું દેવું મેં ઉતારી દીધું. તમે અમને ઉપાય લે બધા ઉપાય કર્યા. આજે મારા પર 1 રૂપિયા દેવું નહીં, બજાર નહીં. ખૂબ સરસ. મારે બુધનો નંગ પહેરવો છે, એવું રહેશે? શેનું નામ? બુધનો નંગ. બુધનો નંગ. કોણે કીધું ભાઈ તમને? આ મેં ગુજરાત સમાચાર પેપરમાં પૂર્તિમાં આવે ને લખેલું એ વાંચ્યું. અરે ભાઈ, પૂર્તિ વાંચીને શું કે તમે કુંડળી તો કોઈ જગ્યા આગળ કહે કુંડળી પરથી જ નક્કી થાય ભાઈ, બરાબર છે. સારું કર્યું તમારો પ્રશ્ન કર્યો, નહીં તો તકલીફ પડી જાત તમને. તમારામાં જો 2 વસ્તુ છે કે બુધનો નંગ જરૂરી છે, બુધની ઉપાસના, બુધને બળવાન બનાવવો જરૂરી છે, કારણ કે એ લગ્નેશ થઈ અને 12મા સ્થાનમાં પડેલો છે, બરાબર છે. એટલે એમ થાય કે અને કર્મેશ પણ છે, પણ ખાડાના સ્થાનમાં પડેલો છે બુધભાઈ, સમજ્યા ને. અને ખાડાના સ્થાનમાં પડેલા ગ્રહો હોય, સંજ્ઞાના સ્વામી થતા હોય, તેના નંગો રત્નો પહેરવાની સલાહ હું નથી આપતો. નહીં તો પછી ક્યાંક ને ક્યાંક તમારે આડઅસરો પણ સામે ઊભી થાય, સામનો કરવો પડશે. એટલે તમને આ પહેરવાની સલાહ મારા તરફથી. હા, બુધની ઉપાસના કરો, આપ બુધના મંત્ર જપ કરો, એ તમારા માટે ખૂબ શ્રેષ્ઠ છે. બુધને બળવાન બનાવો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તમે ચાલુ રાખો. બુધવારના દિવસે લીલી વસ્તુઓનું દાન કરો, ગાયને ઘાસ ખવડાવો, મગ છે તેનું દાન કરો, પક્ષીઓને મગ ચણ તરીકે નાખો, કાંસાની વસ્તુ છે તે તમે દાન કરો, બરાબર. આવું કરવાથી તમને બુધ તમારો બળવાન નિયમિત રહેશે. બુધ એટલે તમારા ઘરની બહેન દીકરીઓ છે, બરાબર, એને તમે પ્રસન્ન રાખો, ક્યારેક ક્યારેક ગિફ્ટ આપો, ભેટ આપતા રહો કંઈક ને કંઈક, બરાબર છે. તો પણ તમારો બુધ છે બળવાન રહેતો હશે. અને બીજું સૌથી મહત્ત્વની વસ્તુ, સૌથી અગત્યની, તમારું ઘર, તમારા ઘરમાં ઉત્તર દિશા છે એ બુધની દિશા છે. તમારા ઘરમાં ઉત્તર દિશામાં બરાબર ચોકસાઈ રાખો કે ત્યાં કોઈ પ્રકારે દોષ ન હોય. દોષ હોય, વાસ્તુ દોષ કેવું કે લાગે તમને, તો યોગ્ય વિદ્વાન પાસેથી એનું નિવારણ કરાવડાવો. અને જેટલું તમારી ઉત્તર દિશા બેલેન્સ હશે, મજબૂત હશે, એટલો તમારો બુધ એની મેળે મજબૂત થવાનો છે, બરાબર. આ બધા ઉત્તમ ઉપાયો છે. બાકી મારી દ્રષ્ટિએ બુધનું નંગ જે પાનું આવે છે તે પહેરવાની સલાહ નથી. જી, અને કોલર છે રાજેન્દ્રભાઈ જોડાયા છે. જી, જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો? 23/10/1960. સમય કયો છે? સમય સવારે 5 વાગે લાભ. સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. પ્રશ્ન કયો છે? લાભ. આપનો પ્રશ્ન જણાવશો? 3 વર્ષથી એટલે બીમાર રહું છું, દવા કોઈ લાગુ પડતી નથી. શું તકલીફ થાય છે ભાઈ? પેટની તકલીફ છે. સારું, જોઈએ ચાલો આપણે કે તમારી કુંડળી શું કહી રહી છે. તમે વિગત આપી છે અનુસાર 23 ઓક્ટોબર 1960 સવારે 5 વાગ્યાનો છે ખેડ બ્રહ્મામાં. કુંડળી તમારી કન્યા લગ્નની કુંડળી આવે છે. તમારી રાશિ જે આવી રહી છે તે વૃશ્ચિક રાશિ આવી રહી છે. ચંદ્ર અને શુક્રની યુતિ છે. લગ્નનો સ્વામી બુધ પણ સૂર્ય સાથે છે ધનસ્થાનમાં. એટલે બીજી બધી રીતે જીવનમાં વ્યવસ્થિતતા હોય, ધનની પ્રાપ્તિ હોય, આયોજન સારું કરેલું હોય. પણ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો થોડુંક જે તકલીફ છે એ સાચી વાત છે, કારણ કે શનિ મહારાજનું પરિભ્રમણ તમારા રોગ સ્થાનમાંથી થઈ ગયું છે અને હવે રાહુ મહારાજ પધાર્યા છે. એટલે હજી પણ એમ કહેવાય કે 2026ના નવેમ્બર સુધી, સમજો ને, આખો નવેમ્બરથી ડિસેમ્બર ગણી લો ને, 2026 સુધી તમારે સાચવવાનું છે. બિલકુલ બેદરકાર ન રહેતા. જે પણ મેડિકલી સલાહ લઈ અથવા તમે જે પણ પથ્થીમાં માનતા હોય, એલોપેથી છે, આયુર્વેદ છે કે જે પણ, તો એને બરાબર એના યોગ્ય વિદ્વાન પાસે, એટલે જે એક્સપર્ટ હોય એના ડૉક્ટર છે તેની પાસેથી સલાહ લઈને આગળ વધજો. ઉપચાર રાખવા તમારે જરૂરી છે. બીજું 2 વસ્તુ તમારે ખાસ એ કરવાની છે
તો તમે પોતે ગણપતિ ઉપાસના બને તેટલી વધારે કરો. મંગળવારના દિવસે ગણપતિ મંદિરમાં તમારી થાય તો એ ધજા ચડાવો લાલ રંગની તમારા નામથી, બરાબર. અને બીજું કે પીપળાને જળ ચડાવો, નિયમિત રીતે પ્રદક્ષિણા કરો અને પ્રાર્થના કરો, તમને સ્વસ્થતા જરૂર આપશે. જી, હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ સારો રહેવા જઈ રહ્યો છે. ગ્રહો તમને તરફેણમાં છે. તમારો ઉદાર સ્વભાવ છે તે આજે ખુશી લાવવાનો છે, એટલે ઉદારતા તમે રાખજો જીવનમાં. આમે સત્કર્મો જ કામ આવવાના હોય છે. સામૂહિક કાર્યમાં આજે ભાગ લેવાની તક પણ મળી શકે, અને તક મળે તો સ્વીકારી લેજો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપના માટે આજે અટકેલા પૈસા પરત મળી શકે. આર્થિક સ્થિતિ સારી છે, એટલે ક્યાંક તમારે કોઈની પાસે પૈસા લેવાના હોય કે ક્યાંક લોન માટે એપ્લાય કર્યું હોય કોઈ પણ, તો આજે એનો ફોલોઅપ ચોક્કસ કરી લેજો. ગ્રહો આજે તમને સપોર્ટ કરી રહ્યા છે. હા, ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન પણ સફળ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે કોઈ નવી વસ્તુની પ્રાપ્તિ થાય તેવું બની શકે, અથવા કંઈક નવું વસ્તુ જીવનમાં આવે, નવું કંઈક પ્રકારની પદ્ધતિ તમે બદલાવ કરો તેવું બની શકે. કારણ કે આજે તમારી અંદર ફેરફાર થાય તેવું પણ બને. તમારું પ્લાનિંગ છે, તમારું કાર્યશૈલી છે, તમારો વિચારવાની પદ્ધતિમાં પણ આવું ફેરફાર આવે. હા, આજે કોઈ નવી માહિતી અથવા કોઈ નવો સંપર્ક થવાથી ફાયદો તમને થઈ શકે તેમ છે. હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, ધિરાણ વ્યવહાર ટાળવાના છે, એટલે કોઈને ઉધાર પૈસા આપવાના હોય તો આપવા એ નથી, પણ હા, ઉધાર પૂરું કરવું હોય તો કરી શકાય, એ વાત સાચી છે. વિદ્યાર્થીઓ માટે થોડી મુશ્કેલી છે, માટે મહેનતનું પ્રમાણ વધારવું પડશે તમારે. આર્થિક બાજુ પણ ક્યાંક નબળી છે તેવો અહેસાસ થઈ શકે, માટે બજેટ પ્લાનિંગ જરૂરી છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કંઈક આશ્ચર્યજનક બની શકે. આજે તમે અપેક્ષા ન રાખ્યો છે, અચાનક કશું બની શકે. પ્રયત્નો કરશો પણ તેનું નિરર્થક ફળ છે, એટલે તમને એમ લાગશે ભાઈ મહેનત કરી કશું મળતું નથી. જો કે એવું ન વિચારશો, કારણ કે કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. આજે નહીં તો કાલે એનું ફળ મળવાનું જ છે. હા, ઓફિસમાં તમારા કાર્યક્ષેત્રે કામનો ભાર પણ આજે વધી શકે, કોઈ નવી જવાબદારી કે બોજો આવી શકે. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. તમારી જાત પર વિશ્વાસ રાખજો. પોતાનો આજે આત્મવિશ્વાસ વધારશો તો તમને આજે સફળતા નજીકથી જોવાની તક મળવાની છે. અટકેલા કાર્યો આગળ વધી શકે એવું છે, અને ખાસ અપરિણિત વ્યક્તિઓ હોય તેના માટે આજે લગ્નની દરખાસ્ત મળી શકે. પાત્ર પસંદગી માટે ચોક્કસ પ્રયત્ન, ફોલોઅપ પ્રોસેસ કરવો જોઈએ. હસીદભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવતા રહીશું, જોડાયેલા રહેજો. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આગળ વધીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. એક કોલક જોડાયા છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવશો? જય જિનેન્દ્ર. હાજી જી, જય. જી જી જી, જન્મ તારીખ કઈ છે? 5/12/1986. સમય કયો છે? સાંજે 8:30 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવશો? મારા બાળકની લાઈફ કેવી છે એમ. શું કરે છે તમારો? શું કરે છે તે? એમના ટીવીનો અવાજ ચાલુ છે એટલે કદાચ નહીં સંભળાય એમને. પણ ભાઈ, એમનો સંતાનમાં દીકરો છે, દીકરી છે, શું કરે છે, બરાબર, સમજવું બહુ જરૂરી છે ભાઈ. તમે કીધું લાઈફ કેવી છે, તો લાઈફ સારી છે ભાઈ. લાઈફ એટલે કેટલા ક્ષેત્રો, તમારો પ્રશ્નો શેના પર જે પૂછો છે, બરોબર છે, જનરલાઇઝ પ્રશ્ન છે જ નહીં ને, બરોબર છે. આજે ડૉક્ટર પાસે બતાવે કે સાહેબ કહી દો મારી તબિયત કેવી છે, તો ચાલે? ડૉક્ટરે પૂછવું પણ ભાઈ તમને શું તકલીફ થાય છે, બરોબર છે. એમ 1000 બાબત બી જોવાય જીવનમાં, એવું આપણું જ્યોતિષશાસ્ત્ર છે, બરોબર. દરેક ભાવમાંથી 100 વસ્તુ જોવાય છે. એટલે એમને શું પ્રશ્ન છે, કંઈક તો પ્રશ્ન હોય, એ વગર તો તમારો પ્રશ્ન ઉઠ્યો જ ના હોય, બરાબર છે. તેમ છતાં
અત્યારે કેવા ગ્રહ ગોચર ચાલે છે તેની આપણે ચોક્કસ ચર્ચા કરીશું. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે, રાશિ છે મકર રાશિ છે, ચંદ્ર 8મા સ્થાન છે. આવા વ્યક્તિઓનો ડિસિઝન પાવર નબળો હોય અથવા ખોટા ડિસિઝન જીવનમાં લેવાય તો ક્યારેક જીવનમાં પ્રતિકૂળતા સંઘર્ષ રહે. લગ્નનો સ્વામી એ બુધ છે, એ 6ઠા સ્થાનમાં પડેલો છે. આવા વ્યક્તિ ક્યારેક જીવનમાં આળસ પણ કરી શકતા હોય છે. આવા વ્યક્તિઓએ પોતે પોતાના એકાઉન્ટ્સ પ્લાનિંગ ઓછા કરવા જોઈએ, અન્ય એક્સપર્ટની સલાહ લઈને આગળ વધવું જોઈએ. અત્યારે ગુરુ મહારાજ દશા ચાલે છે, ગુરુ મહારાજ ભાગ્ય સ્થાનમાં છે, એટલે ભાગ્ય સારું ચમકી રહ્યું છે. જે પણ ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં આગળ વધી શકાય તેવું છે. જી, હવે વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આજનો દિવસ થોડોક સામાન્ય છે, એટલે એને સારો બનાવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. મહેનતનો કોઈ પર્યાય આજના દિવસે નથી, અને આજે મનની અશાંતિ રહી શકે, કારણ કે મહત્વપૂર્ણ કાર્ય હાથમાં લીધું હોય અને પૂરું ના થાય તેવું બની શકે. તો સવારથી જ તમે એનું પ્લાનિંગ, ઉર્જા અને સમય બંને આપી દેજો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે આજે તમારા મન પ્રમાણેની બાબતો થવાની છે, માટે અગત્યના કાર્યો, અનુકૂળતાવાળા કાર્યો હાથમાં લેશો તો મન પ્રસન્ન રહેવાનું છે. આજે ટૂંકા ગાળાના અભ્યાસક્રમો, શોર્ટ ટર્મ કોર્સિસ હોય નાના જે, એમાં તમે કંઈક શીખવા ઈચ્છતા હો તો ચોક્કસ શીખી શકો છો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ આપણા માટે વાત કરીએ તો વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. અભ્યાસમાં ઓછો લાભ છે, માટે 100%ની પ્રાપ્તિ માટે 150% મહેનત કરવી પડશે. કારણ પણ છે આગળ કે મિત્રો સાથે કે અન્ય પ્રવૃત્તિમાં સમય વધારે વિતાવશો તેવું બને. હા, વકીલોના વ્યવસાય કે કાયદાકીય વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિઓ માટે દિવસ સફળતા આપવા જઈ રહ્યો છે. વાત કરીએ મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ આપણા માટે વાત કરીએ તો ભાગ્ય તમારી સાથે છે આજે, અને ભાગ્ય જોડે હોય તો વ્યક્તિ માટે બીજી કશી જરૂર નથી હોતી. ભાગ્ય જ બળવાન છે. ભાગ્યમ ફલતી સર્વદા. અનેક પ્રકારની વસ્તુ મનમાં ચાલશે, એટલે આયોજન કરવું જરૂરી છે. પ્લાનિંગથી આગળ વધજો, એટલે છેલ્લે દિવસ પૂરો થાય ત્યારે એમ લાગે કશું થયું નહીં, બધું અડધું અડધું રહી ગયું. ઈચ્છાઓ પૂરી કરવા માટેનો પ્રયત્ન કરવાનો દિવસ સારો છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજનો દિવસ અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. ખાસ કરીને તો વ્યાપારિક દ્રષ્ટિકોણથી પોતાનો ધંધો, વ્યવસાય, કાર્યક્ષેત્રમાં આજે લાભ મળવા જઈ રહ્યો છે. કાર્યમાં ચાલી રહેલા અવરોધો આજે હલ તરફ આગળ વધશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. સારા મૂડમાં રહો. આજે જેટલા પોઝિટિવ રહેશે એટલું તમારો દિવસ સારો જવાનો છે, પણ ધ્યાન તો રાખવાનું છે. વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ માટે ધ્યાન રાખવાનું છે, અને સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે યોગ, કસરત, પ્રાણાયામ જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.